સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો બેસી ગયા છે ટ્રેનમાં. હવે રિટર્ન જાય છે પોરબંદર અને અત્યારે અમૃતસર છે અને અમૃતસરથી અમારી ટ્રેન છે એ જલંધર સુધીની, પછી જલંધરથી સાબરમતી સુધીની છે. એ લગભગ અમે 2 વાગે ત્યાંથી નીકળશું. તો બીજા દીએ અમે 7-8 વાગે સાબરમતી હશે અમદાવાદ સાબરમતીમાં. તો જ્યાંથી ચડ્યા હતા ત્યાં જ ઉતરવાનું છે ને અત્યારે જો અમે બેસી ગયા અમૃતસરથી જલંધર સુધીની ટિકિટમાં એટલે રિઝર્વેશન કરાવ્યું હતું કાલે. ને જો આજે પંજાબમાં અમે બાય કરી દીધું પંજાબને. અત્યારે અમારા રુદ્રભાઈ તો જો આ પંજાબના ખેતી, પંજાબની હરિયાળી ખેતી વધારે પૂરતા અહીંયા ઘઉં થાય છે. પંજાબ સૌથી વધારે ઘઉંનો ટર્નઓવર કરે છે અને થાય છે. સિટીમાં અમે પૂગી ગયા અને અહીંથી મળશે અમને સાબરમતી સુધીની ટ્રેન. અમારો પેલો સ્ટોપ હતો 7:30 વાગ્યાના અહીંયા આવી ગયા હતા, જ્યાં અમારું અમૃતસર થી અમારે ચડવાનું હતું. તો 9:30 પુગાડી દીધા જલંધરમાં. હવે અહીંથી અમારી સાબરમતીની ટ્રેન છે. 4 કલાક વેઇટિંગ કરવાનો છે. 4 કલાક પછી આવશે અહીંયા સ્ટેશનમાં. જલંધરનું સિટી ભારત જો ટ્રેન આવે છે. આ બહુ ફૂલ હાલે. આ જે લોકલ હોય એનાથી અલગ હોય આ ટ્રેન. આવી આખી પેક હોય મસ્ત. સાબરમતીની ટ્રેનમાં બેસી ગયા. ના જલંધરથી સાબરમતીની જે ટ્રેન છે એ અત્યારે આવી, થોડીક લેટ હતી. 2:30 આવી. અમે લોકો બેસી ગયા સાબરમતી માટે. અમે લોકો જમીએ છીએ ટ્રેનમાં. પંજાબથી અમારું જ્યાં સ્ટેશન હતું ત્યાંથી કીધું હતું જલંધર. એના ગુલછા જે પંજાબના પ્રખ્યાત ગુલછા બહુ થાય. એ ગુલછા છે, પરોઠ છે, દહીં છે, છાશ છે. પાણી જો બધી સાઈડ જે દેખાય પાણી મોસમ ચાલે છે ચાવલ ચોખાની. અહીંયા ચાવલ કહીએ ચોખાની. આ 2 વસ્તુ ઘઉં અને ચોખા અહીંયા સૌથી વધારે થાય છે. આવ્યું છે ભટિંડા. આજે પંજાબ અમારે રનિંગ ચાલે છે પંજાબનું જ. અને વાગ્યા 6:45. ઠંડા પીએ છે. અહીંયા ટ્રેન થોડો ઉપસે એટલે મેંગો આવી રીતના જો ટ્રેનનો સફર થાય છે અમારો. બધાને તો અત્યારે જો અમે લોકો ટ્રેનમાંથી ઉતરી ગયા સાબરમતી અને સાબરમતી થી આવ્યા અમદાવાદ માંથી. હવે બેઠા બસમાં. ફૂલ વરસાદ પડ્યો.
પણ ઝીણો ઝીણો છાંટા ચાલુ જ છે. ગુજરાતમાં જયારે અમે પહોંચ્યા ત્યાં વરસાદ ચાલુ જ છે બધું. અંબાજી પછીથી વરસાદ ચાલુ કન્ટિન્યુ રાતના પણ હતો અને વરસાદ ગુજરાતમાં જ છે, બાકી આગળ ક્યાંય નથી. અમે ત્યાંથી આવ્યા ત્યાંથી ત્યાં કાંઈ નતો, ફૂલ તડકો હતો અને વરસાદ ગુજરાતમાં ફૂલ છે. અમદાવાદમાં સારો એવો વરસાદ પડી ગયો જયારે અમે એન્ટર થયા અમદાવાદમાં, તો પાણી ભરાઈ ગયા એવો વરસાદ છે. ને હવે અમે અમદાવાદ થી નીકળ્યા પોરબંદર માટે. પોરબંદર પૂછશું રાતે. આસમાન અત્યારે પીળું પીળું થઈ ગયું છે અને અત્યારે અડધે પતી ગયા. ત્યાં અત્યારે 7:30 અને અત્યારે રસ્તામાં જે સફર કરીએ સારો જમવાનો હોલ છે તો ત્યાં બેઠા. આવ્યું શું ચોટીલાની આગળ ચોટીલા પહેલા એમ કે અમે પૂગ્યા અને જમીએ છીએ. અત્યારે મસ્ત અમે ગુજરાતમાં પૂગી ગયા તો ફાઇનલ ગુજરાતી થાળી, ઓફકોર્સ કે ગુજરાતી થાળી મસ્ત. તો જમવા બેઠા હું એમ રુદ્ર